मॉर्निंग विद्यार्थी मित्रों लेक्चर नंबर 2 એકમ 8 રેડોક્સ પ્રક્રિયા। ગઈ વખતે આપણે જોયું તો ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ જોઈ હતી। ઇલેક્ટ્રોન ટ્રાન્સફર કઈ રીતે થાય, એકમાંથી બીજામાં કઈ રીતે થાય, બરાબર છે। તો ત્યાર પછીનો આજનો જ ટોપિક છે ને કે સ્પર્ધાત્મક ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયાઓ, કે ઇલેક્ટ્રોનની સ્પર્ધા થાય, બરાબર છે। વિનિમય થવામાં કેટલાક શું કરે છે, ગ્રહણ કરવાની સ્પર્ધા હોય, કાં તો શું થાય લૂઝ કરવાની, બરાબર, અથવા તો ગુમાવવાની સ્પર્ધા હોય। હવે આ જે વસ્તુ જે છે સમજતા પહેલાં આપણે એક ઉદાહરણ જોઈશું। અહીં આપણે શું છે, બીકરમાં રાખેલ કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે, બરાબર, એનું જલીય દ્રાવણ છે। એની અંદર ઝીંકનો સળિયો ડુબાડવામાં થતી રેડોક્સ પ્રક્રિયા આપણે સમજીએ તો એના ઉપરથી આપણે શું થાય, ઇલેક્ટ્રોન વિનિમય પ્રક્રિયા સમજવી તો સરળતાથી સમજી શકાય। હવે જો અહીં આકૃતિમાં એક બતાવ્યું છે, આ જે બીકર છે એની અંદર આ બ્લુ કલરનું એક દ્રાવણ છે, ઘાટો વાદળી રંગનું દ્રાવણ છે, એ છે કોપર નાઇટ્રેટનું। હવે તમને એમ થશે કે આ વાદળી રંગ સાનો છે, બરાબર। તો આ વાદળી રંગ જે છે એ જે દ્રાવણ છે કોપર નાઇટ્રેટ એમાં Cu2+ આયન હોય, બરાબર, એક્વિયસ એટલે કે જલીય હોય ત્યારે એ દ્રાવણનો રંગ કયો હોય, Cu+2। આ કેમ વાદળી હોય છે આપણે ધોરણ 12માં ભણવાનું છે, પણ જ્યારે કોઈ પણ દ્રાવણની અંદર Cu+2 આયન હોય ત્યારે દ્રાવણનો રંગ કયો હોય, વાદળી હોય। એટલે કે આ કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે ઘાટા વાદળી રંગનું છે। ત્યાર પછી આ બીકરની અંદર આપણે ઝીંકનો સળિયો મૂકીએ છીએ, ઝીંક ધાતુનો Zn નો સળિયો મૂકીએ। જ્યારે મૂકીશું ત્યારે શરૂઆતમાં પ્રારંભિક તબક્કો છે એ વખતે દ્રાવણનો રંગ કયો હોય, ઘાટો વાદળી ના ઝીંકનો સળિયો છે। ત્યાર પછી થોડો સમય થશે, ત્યાર પછી શું થશે તો આપણે એનું ઓબ્ઝર્વેશન કરીશું તો કેને કહેવાય મધ્યવર્તી તબક્કો। મધ્યવર્તી તબક્કામાં શું થશે તો આ જે વાદળી રંગ ઘાટો હતો એ ધીમે ધીમે આછો વાદળી થાય, એટલે કે વાદળી રંગની તીવ્રતા શું થાય, ઘટે। એટલે ઘાટો વાદળી હતો તો શું થાય, આછો વાદળી થવાનો થાય। એ દરમિયાન બીજું શું થશે તો આ જે ઝીંકનો સળિયો હતો એના ઉપર આ જે છે તાંબાના કલરનો જેવો કેસરી રંગ ધીમે ધીમે શું થાય, આવવાનો ચાલુ થશે। એટલે કે થોડો થોડો ભાગ શું થાય, ઉપર કેસરી રંગ જામવાનો ચાલુ થાય। ત્યાર પછી અંતિમ તબક્કો 1 કલાક 2 કલાક અમુક ટાઈમ થાય પછી આપણે શું થશે તો શું થશે, છેલ્લા તબક્કામાં શું થાય, આ દ્રાવણ છે એ રંગવિહીન થઈ જાય। એટલે કે જે વાદળી હતો એ છેલ્લે શું થાય, એકદમ આછો વાદળી અથવા તો રંગવિહીન દ્રાવણ થઈ જાય। ને એ દરમિયાન શું થશે તો આ જે કોપરનો સળિયો હતો એના ઉપર આજુબાજુ જે છે એ આ કેસરી કલરનું, બરાબર, તામ્રવર્ણ, બરાબર છે, કોપર જમા થાય। કોપર એટલે કે તાંબુ, તાંબાનો જે કલર હોય, બરાબર છે, આપણે લૂંટાણ જે બધું હોય છે એવો કલર શું થાય, જામવાનો ચાલુ થઈ જાય, આખું શું થાય, જામી જાય। હવે આ જે પ્રક્રિયા છે એની અંદર શું થયું હશે તો સૌથી પહેલાં આપણે જો ધ્યાન રાખો તો આ જે તબક્કો છે એની અંદર સૌથી પહેલાં શું છે કે આ કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે, બરાબર ને, ઝીંકનો સળિયો છે। હવે આ જે વાદળી રંગ છે, બરાબર છે, એ શેના કારણે છે, Cu+2ના કારણે। અંતિમ તબક્કામાં શું થાય તો દ્રાવણનો રંગ શું થાય, રંગવિહીન થાય। એનો મતલબ શું કે દ્રાવણમાં Cu+2 હતા એની જગ્યાએ શું થયું, Cu+2 ખલાસ થઈ ગયા, એની જગ્યાએ કંઈક નવું બની ગયું, બરાબર છે। તો સૌથી પહેલાં આપણે વાત કરીએ છીએ, બરાબર છે, તો સૌથી પહેલાં શું થાય તો આ જે જ્યારે કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો મૂકીશું ત્યારે આ જે ઝીંક ધાતુ જે છે એ શું થાય, ઓક્સિડેશન થશે। એટલે કે આ ઝીંક ધાતુ છે એનું શું થાય, ઓક્સિડેશન થાય, બરાબર। તો Znમાંથી પડે Zn2+ + 2 ઇલેક્ટ્રોન, બરાબર છે। આને કહેવાય છે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા। એટલે કે આ જેવો ઝીંકનો સળિયો મૂક્યો એ પછી આ ઝીંક ધાતુનું ઓક્સિડેશન થવાનું ચાલુ છે। ઓક્સિડેશન એટલે શું થાય, ઇલેક્ટ્રોન ગુમાવો। એટલે ઝીંક ધાતુ છે 2 ઇલેક્ટ્રોન ગુમાવીને Zn+2 આયન બને। હવે એ દરમિયાન શું થશે તો આ 2 ઇલેક્ટ્રોન ક્યાં જશે, આ ઝીંકમાંથી 2 ઇલેક્ટ્રોન નીકળી ગયા રીતે। હવે આ 2 ઇલેક્ટ્રોન કોણ જાય તો આપણને ખબર છે કોઈ પણ પ્રક્રિયામાં શું થાય, જેટલા ઇલેક્ટ્રોન ગુમાવે એટલા ઇલેક્ટ્રોન શું થાય, કોઈ મેળવે। એટલે કે આ 2 ઇલેક્ટ્રોન છે એ દ્રાવણમાં શું થાય, આ જે હતો એ કયો હતો, Cu2+2 હતો, એને શું કર્યું, ગ્રહણ કર્યું। એટલે કે આ જે દ્રાવણ હતું કોપર નાઇટ્રેટમાં એમાં કયા આયનો હતા તો Cu+2 આયન હતા, તો Cu2+ હતા એને શું કર્યું, આ 2 ઇલેક્ટ્રોન મેળવી લીધા। કે આ 2 ઇલેક્ટ્રોન જેમાં ઝીંકમાંથી છૂટા પડ્યા એ ઇલેક્ટ્રોન કોને ગ્રહણ કર્યા તો વાદળી રંગમાં જે Cu+2 આયન હતો એને શું કર્યું, લઈ લીધા, બરાબર ને, એમાંથી બને છે કોપર, બરાબર છે, ધાતુ બને સોલિડ, બરાબર છે। હવે આ ઇલેક્ટ્રોન મેળવે છે એટલે આવી જે પ્રક્રિયા છે એને કહેવાય છે રિડક્શન અર્ધ પ્રક્રિયા, બરાબર। હવે ઓક્સિડેશન અર્ધ પ્રક્રિયા, રિડક્શન પ્રક્રિયા બંને આપણે ભેગી કરીએ એના પરથી કુલ રેડોક્સ પ્રક્રિયા મળે। હવે જો એની અંદર 2 ઇલેક્ટ્રોન ઉડી જાય, ડાબી બાજુના ડાબી બાજુ, જમણી બાજુ લખવાના, તો છેલ્લું સમીકરણ આવે ઝીંક સોલિડ + Cu2+, બરાબર છે।
આ છે એક્વિયસ gives Zn2 પ્લસ એક્વિયસ વત્તા કોપર સોલિડ બરાબર છે. આને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા બરાબર છે. તો એ રીતે શું થયું, આ જે કોપર સોલિડ બન્યો એ જ અહીં જમા થવાનો ચાલુ થયું. સૌથી પહેલાં શું થયું, ઝીંક ધાતુએ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, ઓક્સિડેશન થયું. એ 2 ઇલેક્ટ્રોન કોને મેળવ્યા, તો જે દ્રાવણની અંદર શું હતું Cu+2 આયન હતો કોપર નાઇટ્રેટમાં વાદળી રંગનો બરાબર છે. એને 2 ઇલેક્ટ્રોન લઈ લીધા ને એમાંથી બન્યું કોપર સોલિડ ને એના કારણે શું થયું, આ જે દ્રાવણ છે એની અંદર Cu+2નું રૂપાંતર શેમાં થયું, Cuમાં. એટલે કે એ Cu ક્યાં જતો રહ્યો, અહીં જતો રહ્યો. દ્રાવણમાં Cu+2 રહેતો નથી એટલા માટે દ્રાવણ શું થયું, રંગવિહીન થયું. ને જે કોપર બન્યો એ ક્યાં જમા થયો, સળિયા ઉપર જમા થવાનું ચાલુ થયું બરાબર છે. હવે આની અંદર શું થયું તો જુઓ, Zn શું કર્યું તો 2 ઇલેક્ટ્રોન શું કર્યા, Znમાંથી Zn+2 થયું એટલે 2 ઇલેક્ટ્રોન શું ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન શું કર્યા, ગુમાવ્યા એટલે એને કહેવાય ઓક્સિડેશન. ત્યાર પછી Cu+2 એ શું કર્યું, Cu+2માંથી Cu બન્યું બરાબર. તો આમાં શું થયું તો Cu+2માંથી Cu બન્યું એટલે કે 2 ઇલેક્ટ્રોન શું કર્યા, મેળવ્યા એને કહેવાય છે રિડક્શન બરાબર. એટલે કે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. આ જે પ્રક્રિયા છે એને કહેવાય રેડોક્સ પ્રક્રિયા. તો આ રીતે શું થાય, કોપર સલ્ફેટ જે છે બરાબર, કોપર નાઇટ્રેટના દ્રાવણમાં ઝીંકનો સળિયો મૂકીએ તો આ રીતે શું થાય, ઝીંકના સળિયા પર શું થાય, કોપર જમા થાય. પણ આ જો પ્રક્રિયા છે એને આપણે રિવર્સ કરીએ. હવે રિવર્સ એટલે શું, તો પ્રક્રિયા ઉલટી કરીએ. ઉલટી કરતા એટલે કે શું, એનો મતલબ શું થયો, તો શું થાય, કોપરનો સળિયો Cuનો સળિયો એને શેમાં લઈએ છીએ આપણે, ઝીંક નાઇટ્રેટના દ્રાવણમાં રાખતો. હવે શું થશે, અહીં જે કોપર હતું દ્રાવણમાં તો એની જગ્યાએ સળિયો લઈ લીધો ને આ જે સળિયો હતો એનો શું આપણે દ્રાવણ લીધું બરાબર છે. એટલે કે કોપરનો સળિયો અને ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ બરાબર, ઝીંક નાઇટ્રેટનું દ્રાવણ આ રીતે લીધું. તો શું થાય, તો આ રીતે કરો તો આમાં આ જે પ્રક્રિયા થઈ હતી, વાદળીમાંથી શું થાય, રંગવિહીન દ્રાવણ થયું, ઝીંકના સળિયા ઉપર કોપર જમા થયું. પણ આવું કરીએ ત્યારે શું થાય, પ્રક્રિયા થતી નથી. ગમે તેટલા કલાક સુધી આ રીતે મૂકી રાખશો તો આવી કોઈ પ્રક્રિયા થતી નથી. હવે એનું કારણ શું છે, તો આમાં થયું હતી પ્રક્રિયાને આમાં કેમ નથી થતી. એ જ પ્રમાણે એક બીજી પ્રક્રિયા છે બરાબર છે. એની અંદર આપણે શું કરે છે, સિલ્વર નાઇટ્રેટનું જલીય દ્રાવણ, બરાબર છે. સિલ્વર નાઇટ્રેટ બરાબર, AgNO3 ટ્વાઇસ, તો દ્રાવણમાં આપણે શું કરીએ છીએ, દ્રાવણમાં બરાબર છે કોપરનો સળિયો મૂકીએ, મૂકતો. હવે શું થશે, તો કોપર નાઇટ્રેટનું દ્રાવણ છે, દાખલા કે આ જે દ્રાવણ છે બરાબર છે, આ રીતે આમાં આપણામાં આ છે AgNO3 ટ્વાઇસનું દ્રાવણ છે ને એની અંદર શું છે, આ Cuનો સળિયો છે સોલિડ, એની અંદર આ રીતે રાખશું તો શું થશે, તો આ જે કોપર છે બરાબર છે, તો એમાં શું થશે, કોપરનું ઓક્સિડેશન થશે. એટલે કે કોપર જે છે Cu સોલિડ હતો એમાંથી બનશે Cu2+ વત્તા 2 ઇલેક્ટ્રોન શું થાય, મુક્ત થાય. આને કહેવાય છે ઓક્સિડેશન પ્રક્રિયા, બરાબર છે. એટલે કે આ કોપરનો જે સળિયો હતો એને આપણે AgNO3 ટ્વાઇસના દ્રાવણમાં મૂક્યો બરાબર છે. તો આ દ્રાવણ શું હશે, પહેલાં રંગવિહીન, કારણ કે એની અંદર AgNO3 ટ્વાઇસમાં કયું હશે, એની અંદર કયા આયનો હશે, Ag+. આ રીતે. હવે આ 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા તો 2 ઇલેક્ટ્રોન કોણ મેળવશે, તો આમાંથી જે ઇલેક્ટ્રોન છૂટા પડ્યા કોણ મેળવશે, Ag+ બરાબર છે. તો એની અંદર જે દ્રાવણ હતું Ag+ બરાબર, એક્વિયસ વત્તા આ છે 2 ઇલેક્ટ્રોન, કારણ કે 2 ઇલેક્ટ્રોન છે એટલા માટે 2Ag કરીશું, એમાંથી બનશે 2Ag સોલિડ બરાબર. આને કહેવાય રિડક્શન અર્ધ પ્રક્રિયા. એટલે કે શું થયું, કોપરે 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા, 2 ઇલેક્ટ્રોન કોને મેળવ્યા, તો દ્રાવણમાં કયો આયન હતો, Ag+. એ શું કર્યું, ઇલેક્ટ્રોન મેળવ્યો. અથવા તો Ag+ વત્તા ઇલેક્ટ્રોન gives Ag. ઇલેક્ટ્રોન સરખવા માટે એને 2 વડે ગુણવો તો ગુણી નખાય, એના પરથી કુલ રેડોક્સ પ્રક્રિયા આવે બરાબર છે. 2 ઇલેક્ટ્રોન ઉડી ગયા તો છેલ્લી જે પ્રક્રિયા આવશે, કોપર સોલિડ વત્તા 2Ag+ gives Cu2+ વત્તા 2Ag સોલિડ બરાબર.
શું થયું તો જો કોપરે શું કર્યું, 2 ઇલેક્ટ્રોન ગુમાવ્યા એને કહેવાય છે ઓક્સિડેશન. ના Ag પ્લસે શું કર્યું હતું, Ag પ્લસમાંથી Ag બન્યું એટલે કે 2 ઇલેક્ટ્રોન શું કર્યા, મેળવ્યા આને કહેવામાં આવે છે રિડક્શન. બરાબર. તો આ પ્રક્રિયા છે એને કહેવાય છે રેડોક્સ પ્રક્રિયા. તો કેટલીક પ્રક્રિયાઓ જે છે આ રીતે આપણે કેટલાક પ્રયોગો કરીએ તેમાં શું થવાય, કેટલીક પ્રક્રિયાઓમાં શું થાય, પ્રક્રિયાઓ થાય છે, કેટલીકમાં પ્રક્રિયાઓ થતી નથી. એના મતલબ એના ઉપરથી શું કહી શકાય તો કેટલીક ધાતુઓ જે છે શું થાય, ઇલેક્ટ્રોન ગુમાવવાની સ્પર્ધા જોવા મળે છે. બરાબર. એટલે કે આ 2 ધાતુઓ હોય જ. બરાબર. ઝીંક અને કોપરની વાત કરીએ તો 2માં સ્પર્ધા હોય. બરાબર છે. આ પ્રક્રિયા કરો તો ઝીંક પહેલાં ઇલેક્ટ્રોન ગુમાવે, પણ એ જ વખતે શું થાય, ઉલટું કરીએ તો ઝીંક કોપર ઇલેક્ટ્રોન ગુમાવતો નથી. એ જ પ્રમાણે આ બંનેની વસ્તુની વાત કરો તો પહેલાં કોપર ગુમાવે છે ઇલેક્ટ્રોન, કોપરનો સળિયો ગુમાવે છે. બરાબર. પણ Ag ગુમાવતો નથી. આની પ્રક્રિયા પણ ઉલટી કરો એટલે કે શું થાય, કોપર નાઇટ્રેટના દ્રાવણમાં Agનો સળિયો મૂકીએ તો પ્રક્રિયા થતી નથી. બરાબર છે. તો એનું કારણ શું છે, તો ધાતુઓ ઇલેક્ટ્રોન ગુમાવવાની શું થાય, સ્પર્ધા જોવા મળે. બરાબર છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની શું થાય, સ્પર્ધા જોવા મળે. ને એના ઉપરથી શું થાય, કેટલીક ધાતુઓની શું થાય, ઇલેક્ટ્રોન ગુમાવવાની જે છે, બરાબર છે, સ્પર્ધા જોવા મળે. એના ઉપરથી ઇલેક્ટ્રોન ગુમાવવાની જે સ્પર્ધા હતી એનો એક ક્રમ બનાવવામાં આવે. બરાબર છે. ગુમાવવાનો ક્રમ બનાવવામાં આવ્યો. જેમ કે સૌથી વધારે ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ કોણ ધરાવે, ઝીંક. પછી એનાથી થોડી ઓછી કોણ આવે, કોપર. ને છેલ્લે શું આવે, ઝીંક આવે. એટલે કે ઇલેક્ટ્રોન ગુમાવવાની સ્પર્ધામાં શું આવે, ઝીંક સૌથી વધારે સરળતાથી ગુમાવે, પછી કોપર, પછી આવે છે Ag. બરાબર છે. આ 2 દ્રાવણ લો, બરાબર છે, તો આ પહેલાં ગુમાવશે. આ 2 દ્રાવણ લો તો પહેલાં કયું આવે, Cu ગુમાવશે. બરાબર. પણ ઊંધું કરો તો થાય નહીં. એટલે કે ઇલેક્ટ્રોન મુક્ત કરવાની સ્પર્ધામાં શું થાય, કેટલીક ધાતુઓ જે છે એ સરળતાથી ગુમાવે, કેટલીક સરળતાથી ગુમાવતી નથી. દાખલા કે Ag સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે, એનાથી ઓછી વૃત્તિ કોની છે, કોપરની. સૌથી ઓછી કોની છે, Agની વૃત્તિ છે. બરાબર છે. ને એના ઉપરથી શું થાય, આપણે ધાતુની સક્રિયતા શ્રેણી, ને એના ઉપરથી જે શ્રેણી નક્કી કરી એને કહેવામાં આવે છે ધાતુની સક્રિયતા શ્રેણી નક્કી કરવામાં આવે. બરાબર. જેમાં શું થાય, ઇલેક્ટ્રોનની ગુમાવવાની વૃત્તિ હોય જેની વધારે હોય એ પ્રમાણે શું થાય, ચડતા ઉતરતા ક્રમમાં ગોઠવવામાં આવે. એને કહેવામાં છે ધાતુની સક્રિયતા શ્રેણી. બરાબર છે. અથવા તો વિદ્યુત રાસાયણિક શ્રેણી પણ કહેવામાં આવે છે. એનું બીજું નામ છે વિદ્યુત રાસાયણિક શ્રેણી તરીકે પણ ઓળખવામાં આવે. બરાબર છે. ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિના ચડતા ઉતરતા ક્રમમાં જે શ્રેણી બનાવવામાં આવે એને કહેવામાં આવે છે ધાતુની સક્રિયતા શ્રેણી. બરાબર છે. તો ઝીંકની સૌથી વધારે, પછી કોપર અને Ag. હવે આ જે છે એ વિદ્યુત ધાતુની સક્રિયતા શ્રેણીનો ઉપયોગ ક્યાં થાય, તો મોટાભાગે આપણે જે ઉર્જા મેળવવા માટે કેટલા કોષ બનાવીએ છીએ. બરાબર છે. બરાબર. એટલે કે વિદ્યુત ઉર્જા મેળવવા માટે કેટલા કોષ બનાવવામાં આવે. બરાબર છે. ખાસ કરીને જે કોષ છે એને કહેવાય છે ગેલ્વેનિક કોષ. આવા જે કોષ બનાવવા માટે શું થાય, સક્રિયતા શ્રેણીનો ઉપયોગ કરવામાં આવે. હવે આ જે સક્રિયતા શ્રેણી છે એની ડિટેલ જે છે આપણે ધોરણ 12માં ભણવાની છે. બરાબર. એટલે કે અહીં આપણે એટલું બધું એને ધ્યાનમાં આપવાનું નથી. પણ સૌથી પહેલાં આપણે જોવાનું કે ગુમાવવાની વૃત્તિ છે એના ઉપરથી જે શ્રેણી છે એને કે ધાતુની સક્રિયતા શ્રેણી. સૌથી વધારે સક્રિયતા, જે સક્રિય વધારે ધાતુ હોય એ એનાથી ઓછી સક્રિયમાં શું થાય, રિપ્લેસ થાય. હવે આપણે જોઈએ છે ઓક્સિડેશન આંક 8.3 ઓક્સિડેશન નંબર. હવે ઓક્સિડેશન આંક જે પદ્ધતિ છે એનો વિકાસ કઈ રીતે થયો, તો આપણે જોયું તો જ્યારે કોઈ પણ સહસંયોજક બને, એટલે કે સહસંયોજક સંયોજન બને. બરાબર છે. સંયોજન બને. બરાબર. દાખલા કે પાણી બન્યું H2O. બરાબર. તેમાં ઇલેક્ટ્રોનનું જે વિનિમય છે, ટ્રાન્સફર કઈ રીતે થાય છે એ કમ્પ્લીટ સમજી શકાતું નથી. બરાબર છે. એટલા માટે એક નવી પદ્ધતિનો ઉદય થયો એને કહેવામાં છે ઓક્સિડેશન આંક. ઓક્સિડેશન આંક કોને કહેવાય, તો શું કહે છે, કોઈ સંયોજનમાં રહેલા તત્વ ઉપર, એટલે કે કોઈ પણ સંયોજન હોય એમાં જે તે તત્વ પર રહેલો સાચો વીજભાર કે કાલ્પનિક વીજભારને જે તે તત્વનો શું કહેવાય, ઓક્સિડેશન આંક અથવા તો ઓક્સિડેશન અવસ્થા કહેવામાં આવે.
આપણે જૂના ચેપ્ટરમાં આપણે કોઈ પણ હતું સંયોજન એમાં આપણે ફોર્મલ ચાર્જ શોધતા હતા, બરાબર છે. તો જે તે તત્વ ઉપર રહેલો જે વીજભાર છે, બરાબર, અથવા તો કાલ્પનિક વીજભાર હોય એને કહેવાય તત્વનો ઓક્સિડેશન આંક. હવે આ જે વસ્તુ જે છે, બે વસ્તુ, એની અંદર શું છે તો સાચો વીજભાર શેમાં જોવા મળે? હવે આ જે સંયોજન છે, કોઈ પણ સંયોજન જે છે એ બે પ્રકારના હોય. કાં તો શું હોય, એ આયનીય સંયોજન હોય, અથવા તો કયું હોય, સહસંયોજક સંયોજન હોય, સંયોજન હોય. બે પ્રકારના સંયોજન મળે. જો આયનિક સંયોજન હોય તો જે તે તત્વ ઉપરનો સાચો વીજભાર હોય તત્વ ઉપર, એ જ એનું શું થાય, ઓક્સિડેશન નંબર, ઓક્સિડેશન આંક થાય, બરાબર. એને આપણે ટૂંકમાં કહે છે ON, ઓક્સિડેશન નંબર તરીકે ઓળખીએ છીએ, બરાબર. પણ જો સહસંયોજક બંધ હોય તો એની અંદર જે તે તત્વ ઉપર જે વીજભાર લેવામાં આવે છે એ શું, કાલ્પનિક લેવામાં આવે, કાલ્પનિક રીતે લેવામાં આવે. અને કાલ્પનિક જે ચાર્જ હોય એને કહેવામાં આવે છે જે તે તત્વનો શું ઓક્સિડેશન નંબર તરીકે ઓળખવામાં આવે. સૌથી પહેલાં આપણે આયનીય સંયોજનની વાત કરીએ તો આયનીય સંયોજન દાખલા તરીકે NaCl જે છે મીઠું, બરાબર, એ શું છે, આયનીય સંયોજન. આપણને ખબર છે NaCl શેનું બનેલું છે તો Na+ અને Cl-, બરાબર. તો આ જે Na છે એના ઉપર કેટલો વીજભાર છે, પ્લસ વીજભાર છે, બરાબર. એટલે કે Na ઉપર પ્લસ વીજભાર છે, એટલે કે આ Na નો આપણે ઓક્સિડેશન નંબર કરીએ, ઓક્સિડેશન નંબર Na નો કરીએ તો કેટલો આવે, 1+. અને Cl ની વાત કરીએ તો Cl નો ઓક્સિડેશન નંબર કેટલો થાય, તેના ઉપર કેટલો વીજભાર છે, -1. તો આયનીય સંયોજન હોય તેના ઉપર જે વીજભાર હોય જે તે તત્વ ઉપર, એ જ એનો શું થાય, એનો ઓક્સિડેશન આંક થાય. એટલે કે ઓક્સિડેશન આંક જે છે એને કેટલીક વાર ઓક્સિડેશન અવસ્થા તરીકે પણ ઓળખવામાં આવે છે, ખાસ કરીને શું થાય, સહસંયોજક સંયોજનમાં. હવે આજે જે કાલ્પનિક વસ્તુની વાત કરીએ આપણે, સહસંયોજક સંયોજન છે એમાં કાલ્પનિક રીતે જે વીજભાર આપણે ગણવામાં આવે. બસ સહસંયોજક સંયોજન છે એની અંદર શું લેવામાં આવે તો કાલ્પનિક રીતે કઈ રીતે લેવામાં આવે તો જેમાં શું થાય, સહસંયોજક બંધ હોય, સહસંયોજક બંધ જે છે બે તત્વો વચ્ચે હોય, બે તત્વો વચ્ચે રચાયેલ હોય છે, બરાબર છે. હવે આ બે તત્વો જે છે એમાં શું થાય, વિદ્યુત ઋણતાનો તફાવત જોવામાં આવે. તો આ બે તત્વો વચ્ચે શું થાય, વિદ્યુત ઋણતાનો તફાવત જોવા મળે, તફાવત હોય, બરાબર. ત્યારે શું થાય, વિદ્યુત ઋણતાનો તફાવત હોય ત્યારે શું થાય, કાલ્પનિક વીજભાર જોવા મળે, કાલ્પનિક વીજભાર ગણવામાં આવે છે, બરાબર છે. દાખલા તરીકે આપણે એક સહસંયોજક બંધ બન્યો છે HCl, એની અંદર કઈ રીતે બંધ બનશે તો હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ બન્યો છે. હવે આ બંને વચ્ચે શું થાય, હાઇડ્રોજન અને ક્લોરીન વચ્ચે શું થાય, વિદ્યુત ઋણતાનો તફાવત છે, આપણે જૂના ક્લાસમાં જોઈ ગયા છે. સૌથી વધારે વિદ્યુત ઋણતા કોઈને, ફ્લોરીન હોય, બરાબર છે. ફ્લોરીન, ઓક્સિજન, પછી હેલોજન આવે, બરાબર, એ પ્રમાણે આવે. હવે જો ક્લોરીનની વિદ્યુત ઋણતા વધારે છે એટલા માટે આ બંધના બે ઇલેક્ટ્રોન છે કોની તરફ ખસેડા, શિફ્ટ થશે ક્લોરીન બાજુ, એટલે આ ઇલેક્ટ્રોન બે છે આ બાજુ આવશે. એના કારણે અંશતઃ આના ઉપર ઋણ વીજભાર આવતો હતો, અંશતઃ આના ઉપર પ્લસ વીજભાર આવતો હતો. આ જે વીજભાર છે એને જ આપણે શું કહીએ છીએ, એનો ઓક્સિડેશન આંક, બરાબર છે. એટલે કે પ્લસ વીજભાર હોય તો અહીં હાઇડ્રોજનનો જે છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર કેટલો લેવામાં આવે, +1 લેવામાં આવે, બરાબર, પ્લસ વીજભાર છે. એ જ પ્રમાણે ક્લોરીનનું ઓક્સિડેશન આપ કરીએ તો ઓક્સિડેશન આંક એના ઉપર કેટલો, ડેલ્ટા માઇનસ હતો, એટલે ડેલ્ટા માઇનસ હોય તો કેટલો લેવાનો, -1 લેવાનો. તો એ પ્રમાણે શું થાય, એકલ સહસંયોજક બંધ હોય તો શું થાય, ઓછું વિદ્યુત ઋણ હોય એના ઉપર કેટલો આવે, +1, એટલે બીજા ઉપર કયો -1 આવે, બરાબર. એ પ્રમાણે શું થાય, એનો ઓક્સિડેશન આંક ગણવામાં આવે. એ જ પ્રમાણે આપણે બીજી વાત કરીએ, દાખલા તરીકે અહીં બે પરમાણુઓ છે, એક A છે અને B છે, સહસંયોજક બંધ છે, બરાબર. તો આમાં શું થાય, બીની વિદ્યુત ઋણતા વધુ હોય, ઇઝ ગ્રેટર દેન એની વિદ્યુત ઋણતા. એટલે બીની વિદ્યુત ઋણતા વધારે છે એટલે ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચાશે, આ બાજુ ખેંચાશે, બરાબર. એ વખતે એનો ઓક્સિડેશન આંક કેટલો લેવાનો તો સિંગલ બંધ છે એટલા માટે આનો ઓક્સિડેશન આંક કયો આવે, 1+, અને બીનો ઓક્સિડેશન આંક કયો આવે 1-. એ જ પ્રમાણે જો ડબલ બંધ લીધા હોય, A ડબલ બોન્ડ B, તો શું થાય, તો અહીં એક સિંગલ બંધ હોય તો શું થાય, એક ઉપર +1 -1 આવે. એ જ પ્રમાણે A ડબલ બોન્ડ B, એટલે કે બે સહસંયોજક બંધ છે
તો બે બંધ હોય તો શું કરવાનું? એક બંધ માટે જેની વિદ્યુત ઋણતા વધારે બીની વધારે છે એટલે કે આ જે છે આના માટે આવે -1, આના ઉપર આવે +1. પછી આ બીજો બંધ ગણ્યો તો એના ઉપર આવે +1, આનો આવે -1. ટોટલ બીની ઓક્સિડેશન આ કેટલો આવશે? બરાબર, -2, -1 -1. એ જ પ્રમાણે શું -2. એ જ પ્રમાણે એ ટ્રિપલ બોન્ડ આ રીતે લીધું, એ ટ્રિપલ બોન્ડ બી, તો શું થાય? એનો ઓક્સિડેશન કેટલા? 3 બંધ છે. 3 બંધ હોય તો આમાં વિદ્યુત ઋણતા બીની વધારે હોય તો આનો ઓક્સિડેશન આમ કેટલો આવશે? 3+. ને આનો કેટલો આવશે? 3-. બરાબર, એટલે એક સંયોજન બંધ હોય તો જેની વિદ્યુત ઋણતા હોય તો એની -1, સામેવાળાની પ્લસ. ડબલ બોન્ડ હોય તો શું આવે? આની -2, આની +2. ટ્રિપલ બોન્ડ હોય તો જેની વિદ્યુત ઋણતા વધારે હોય -3 અને સામેવાળાની કે હવે +3 આવે. બરાબર છે, 3+ આવે. તો એ પ્રમાણે શું થાય? આ રીતે કોઈ પણ બંધારણ આપણે જાણતા હોઈએ સહસંયોજક સંયોજનનું, તો એના ઉપરથી જે તે તત્વનો કોઈ પણ તત્વનો આપણે શું થાય શોધવો હોય તો શોધી શકાય. બરાબર છે. દાખલા કે અહીં આપણે વાત કરીએ છીએ H2O ની વાત કરીએ, એમાં આપણે હાઇડ્રોજન અને ઓક્સિજનનો વિદ્યુત ઓક્સિડેશન અંક કયો હશે? તો જુઓ H2O છે એને આ રીતે લખાય. હવે જુઓ સૌથી પહેલાં આ બે વચ્ચેની વાત કરવાની, હાઇડ્રોજન અને ઓક્સિજનની વાત કરીશું. સૌથી પહેલાં ઓક્સિજન હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે? તો ઓક્સિજનની. બરાબર છે, હાઇડ્રોજન કરતાં. એના કારણે શું થાય? આના ઉપર કયો વીજભાર આવે? +1 આવે ને વધારે વિદ્યુત ઋણતા પર આવે -1. આ બંધની વાત કરી છે ત્યાં સુધી. ત્યાર પછી હવે આ બંધની વાત કરીએ છીએ તો અહીં હાઇડ્રોજન ઉપર કયો આવે? +1 આવે અને આ ઓક્સિજન ઉપર કયો? -1 આવે. હવે આ -1 તો કેટલા આવે? -2. એટલે આ જે ઓક્સિજન છે એનો ઓક્સિડેશન અંક કયો? -2 આવે. ને દરેક હાઇડ્રોજન માટે એનો ઓક્સિડેશન અંક કયો આવે? દરેક હાઇડ્રોજન માટે ઓક્સિજન કેટલો આવે? +1 આવે. એ જ પ્રમાણે આ હાઇડ્રોજન છે એનો ઓક્સિડેશન પણ શું આવે? +1 આવે. બરાબર, એ જ પ્રમાણે આપણે NH3 ની વાત કરીએ. બરાબર છે, NH3. હવે આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક શોધવો છે બંધારણ પ્રમાણે. તો જુઓ હાઇડ્રોજન અને નાઇટ્રોજન બંનેમાં વિદ્યુત ઋણતા વધારે કોની છે? નાઇટ્રોજનની. એટલે નાઇટ્રોજન પર -1 +1 આવે. આ બંધની વાત કરીએ, સિંગલ બંધ. પછી આ બેની વાત કરીએ તો આમાં આવે +1, ફરતી આવે -1. પછી આની વાત કરીએ તો આમાં +1, અહીં આવે -1. -1 બરાબર. આ નાઇટ્રોજનનું ઓક્સિડેશન આ કયો આવે? 3-. કેટલો હવે? 3-. ને દરેક હાઇડ્રોજનનું ઓક્સિડેશન કયો આવે? +1. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ કાર્બન ડાયોક્સાઇડ CO2 માટે વાત કરીએ તો CO2માં શું થાય? એનું બંધારણ આપણને ખબર હોવી જોઈએ. બરાબર છે, C ડબલ બોન્ડ O. આ રીતે બંધારણ આવે CO2નું. હવે જો આની અંદર આપણે વાત કરીએ છીએ તો જુઓ કાર્બન અને ઓક્સિજન બંનેમાં વિદ્યુત ઋણતા કોને વધારે છે? FON. બરાબર છે. પછી હેલોજન આવે, ક્લોરીન, બ્રોમિન, આયોડિન. બરાબર, એ પ્રમાણે આવે. તો સૌથી વધારે વિદ્યુત ઋણતા કોની છે? ઓક્સિજનની. હવે ડબલ બંધ છે એટલે કે શું આવે? આના ઉપર શું આવે? 2- આવે. ડબલ બંધ છે એટલે -2, તો આના ઉપર આવે 2+. આ બે બંધ માટેની વાત કરી. હવે આ બે બંધની વાત કરીએ તો આમાં પણ શું આવે? આના આવે 2- આના આવે 2+. એના ઉપરથી આ કાર્બનની કેટલી આવે? 2+ અને 2+. તો આ કાર્બનની ઓક્સિડેશન કાર્બનનો ઓક્સિડેશન આ કેટલો આવશે? +4. બરાબર છે, 4+. એ જ પ્રમાણે દરેક ઓક્સિજનનો ઓક્સિડેશન અંક આવે 2-. તો આ પ્રમાણે કોઈ પણ સંયોજન છે, બરાબર છે, સહસંયોજક બંધ, એમાંથી જે તે તત્વોનો આપણે શું થાય એના ઉપરનો વીજભાર આપણે ગણી નાખીએ તેને કહેવાય છે ઓક્સિડેશન અંક અથવા તેને કહેવાય ઓક્સિડેશન અવસ્થા. બરાબર છે. તો આ પ્રમાણે જુદી જુદી કન્ડિશનો માટે ઓક્સિડેશન અંક આ રીતે ગણવો હોય તો ગણી શકાય. બરાબર છે. હવે આપણે જોઈએ છે વિદ્યુત ઋણતાના તફાવતના આધારે સિંગલ બંધ, ડબલ બંધ અને ટ્રિપલ બંધ માટે કઈ રીતે ઓક્સિડેશન અંક ગણવો. બરાબર છે. હવે આપણે જોઈએ તો જુઓ આમાં કઈ રીતે ગણાય. તો જો અહીં એક કોઠો આપણે બનાવીએ છીએ, શું થાય છે? બરાબર છે. તો જુઓ અહીં આપણે વાત કરીએ છીએ સંયોજન. બરાબર, અહીં આવે છે એનો ઓક્સિડેશન અંક, અહીં આવે છે બીનો ઓક્સિડેશન અંક. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. બરાબર છે. હવે અહીં વસ્તુ આપણે શું લઈશું?
બીની ઇલેક્ટ્રોન નેગેટિવિટી એટલે બીની વિદ્યુત ઋણતા શું થાય કોના કરતાં એ કરતાં વધારે છે ઇલેક્ટ્રોન નેગેટિવિટી. આ વસ્તુને ધ્યાનમાં રાખીને કરીએ છીએ. હજુ આ સંયોજન છે એમાં સહસંયોજક બંધ જે છે એમાં પહેલી વાત કરીએ છીએ આપણે એ બોન્ડ બી, એ અને બી વચ્ચે શું થાય સિંગલ બંધ છે તો એનું ઓક્સિડેશન કયો આવે બીની વિદ્યુત ઋણતા વધારે છે બરાબર એના કારણે આ -1 આવે આના ઉપર આવે 1+, બરાબર એટલે એનું ઓક્સિડેશન કયો આવશે 1+, અને બીનું ઓક્સિડેશન કયો આવશે 1-. પછી આવે છે એ ડબલ બોન્ડ બી, આમાં શું થશે તો બીની વિદ્યુત ઋણતા વધારે છે ડબલ બંધ છે એટલા માટે શું આવે આ આવે 2- અને આવે 2+, એટલે કે એનું ઓક્સિડેશન કયો આવે 2+ અને બીનો કયો આવશે 2-. પછી આવે છે એ ટ્રિપલ બોન્ડ બી, તો શું થશે 3 બંધ છે સહસંયોજક બંધ એટલે કે આના ઉપર આવે 3- આના ઉપર આવે 3+, એટલે કે એનું ઓક્સિડેશન કયો આવે 3+ અને આનો આવે 3-. ત્યાર પછીની એક કન્ડિશન છે એમાં એ આવા સવર્ગ સહસંયોજક બંધ હોય. બસ સવર્ગ સહસંયોજક બંધમાં શું હોય આમની અંદર શું થયું ભાગીદારી આનો એક ઇલેક્ટ્રોન ભાગીદારી થયો હતો. સવર્ગ સહસંયોજનમાં શું થાય કે એ બંને ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે, આનો આવે નહીં, આ બે ઇલેક્ટ્રોન આના છે બરાબર. આવી કન્ડિશન હોય બરાબર ત્યારે શું થશે તો આવી કન્ડિશન હોય ત્યારે શું થાય તો આવી કન્ડિશન હોય ત્યારે શું થાય આ જે છે એ બે ઇલેક્ટ્રોન આના આપે છે બરાબર, એટલે કે આ 2+ આવે તો આના ઉપર શું આવે 2- આવે. તો આવી કન્ડિશન હોય ત્યારે એનું ઓક્સિડેશન આવે 2+ લેવાનો અને આનો લેવાનો 2-. કેમ કારણ કે એ કેટલા ઇલેક્ટ્રોન ગુમાવ્યા 2 ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપ્યા બરાબર છે. અહીં શું હતું એક આને આપ્યો હતો ને એક આને લીધો હતો, એક ઇલેક્ટ્રોન હતો અને બે ઇલેક્ટ્રોન આપે એટલે કે 2 લૂઝ કરે એટલે 2+ આવે. 2 ઇલેક્ટ્રોન કોને મેળવ્યો તો બે ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે એમાં 2+ અને 2-. ખાસ એક આ વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ને એક ત્રીજી કન્ડિશન છે એથી આ રીતે બીની વિદ્યુત ઋણતા વધારે છે, બીએ જ બધા ઇલેક્ટ્રોન આના આપ્યા દાન કર્યા. હવે બીની વિદ્યુત ઋણતા વધારે હતી એટલે ઇલેક્ટ્રોન શું કરશે ભાગીદારીમાં આપશે પણ ખેંચી રાખશે પોતાની બાજુ, એના કારણે શું થાય એનો ઓક્સિડેશન આંક છે એને 0 લેવાનો અને બીનો પણ શું લેવાનો 0, કારણ કે ઇલેક્ટ્રોન ભાગીદારીમાં આપે છે પણ કોની બાજુ રાખે એને પોતાની બાજુ રાખે છે એટલે કે ઇલેક્ટ્રોન ટ્રાન્સફર થતો નથી એટલા માટે એની ઓક્સિડેશન 0 અને બીનો 0. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. કોઈ વખતે શું નીટમાં ને એમાં ક્વેશ્ચન આવે ત્યારે આ વસ્તુ અમુક વાર આવે છે બરાબર. ખાસ તો આ 3 જ ઉપયોગ થશે, આ ઉપયોગ થશે, આ તો રેર કેસમાં ઉપયોગ થાય છે બરાબર. જ્યારે આવશે ત્યારે હું તમને કહીશ કે એમાં કઈ કન્ડિશનમાં થાય છે. તો આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. હવે કોઈ પણ સહસંયોજક સંયોજન છે એની અંદર આપણે દરેક તત્વોનો આપણે ઓક્સિડેશન આંક આ રીતે આપણે શોધીએ છીએ બરાબર છે. પરંતુ શું થાય દરેક વખતેના આ જે વિદ્યુત ઋણતાનો જે તફાવત જે છે ખબર હોતી નથી અથવા તો કોઈ વાર ભૂલ થઈ જાય તત્વોનો વિદ્યુત ઋણતા તફાવત કોનો વિદ્યુત ઋણતા વધારે છે કોની ઓછી છે વત્તા દરેક સંયોજન છે એનું બંધારણ પણ દરેક વખતે છોકરાઓને ખબર હોતી નથી. તે વખતે શું થાય દરેક તત્વનો આપણે ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તેના માટે એક નવી પદ્ધતિને શોધાઈ એને કહેવામાં છે ઓક્સિડેશન આંક નક્કી કરવાના નિયમો બરાબર. કે એ નિયમો આપણે જાણતા હોઈએ તેના મદદથી આપણે કોઈ પણ સંયોજન છે એમાં જે તે તત્વનો ઓક્સિડેશન આંક આપણે નક્કી કરવો હોય તો કરી શકાય. આપણે જોઈએ છે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમો. સહસંયોજક બંધમાં શું થાય કોઈ પણ તત્વનો વિદ્યુત ઋણતામાં કેટલો તફાવત છે ખબર ના હોય એના ના હોય છતાં પણ આપણે શું થાય કોઈ પણ તત્વનો ઓક્સિડેશન આંક નક્કી કરવો હોય તેના માટેના જે નિયમો છે એને કહેવાય છે ઓક્સિડેશન આંકની ગણતરી માટેના નિયમો. એમાં પહેલો નિયમ શું કહે છે મુક્ત અવસ્થા એટલે કે ફ્રી સ્ટેટમાં મળતો અથવા તો બિનસંયોજિત પરમાણુનો ઓક્સિડેશન હંમેશા શું લેવાનું 0 લેવાનું 0 લેવાનું એટલે ઓક્સિડેશન બરાબર શું લેવાનું 0 લેવાનું. મુક્ત અવસ્થા એટલે કે કુદરતમાં મુક્ત સ્વરૂપે મળતા હોય એવા તત્વો બરાબર છે અથવા તો બિનસંયોજિત એટલે કે કોઈના સાથે સંયોજન ન પામ્યા હોય એવા તત્વો બરાબર છે. તો એવા તત્વો કયા છે તો જુઓ એમાં પેલું આવે છે H2 બરાબર છે હાઇડ્રોજન વાયુ, પછી આવે છે O2, પછી આવે છે N2, પછી Cl2 વાયુ છે. આ બધા તત્વો મુક્ત અવસ્થામાં મળે તો આમનું ઓક્સિડેશન હંમેશા કેટલો લેવાનો 0 લેવાનું. આ પ્રમાણે બીજું આવે સલ્ફર બરાબર છે. સલ્ફર કયા સ્વરૂપે હોય તો S8 સ્વરૂપે હોય, પછી ફોસ્ફરસ છે P4 સ્વરૂપે જોવા મળે બરાબર છે. પછી આવે છે હેલોજનમાં ક્લોરિન વાયુ છે બરાબર છે Br2 છે. આ બધા શું થાય 0 લેવાના. પછી આવે છે O3 ઓઝોન બરાબર મુક્ત અવસ્થામાં જોવા મળે. આ સિવાય કેટલીક ધાતુઓ છે બરાબર છે એમાં આવે એલ્યુમિનિયમ આવે, પછી સોડિયમ આવે, મેગ્નેશિયમ આવે. આ બધી જે ધાતુઓ છે મુક્ત અવસ્થામાં હોય એટલે આમનો જે ઓક્સિડેશન અવસ્થા લઈએ તો કેટલી લેવાની 0 લેવાની.
હવે તમને એમ થશે કે H2નો કેમ છે, તો જો H2 જે છે એ આ રીતે છે, H બોન્ડ H. આપણે જોયું કે કોઈ પણ સહસંયોજક બંધ બને એ વખતે આપણે ચાર્જ લેતા હતા, પણ હું છે બંને પરમાણુ સરખા છે એટલે વિદ્યુત ઋણનો તફાવત નથી, બરાબર. એટલા માટે આના પર 0 પર આના પર 0, બરાબર. એટલે કે દરેક હાઇડ્રોજનનો ઓક્સિડેશનાંક કયો આવશે? 0 આવશે, બરાબર. તો આ બધા જે તત્વો જે છે, બરાબર, મુક્ત અવસ્થામાં અથવા બિનસંયોજિત અવસ્થામાં હોય તેમનો ઓક્સિડેશન અંક કેટલો? 0 લેવાનો. ત્યાર પછી બીજા નંબરનું છે એક પરમાણુય આયનનો ઓક્સિડેશન આંક તેના ઉપર રહેલા વીજભાર જેટલો હોય છે. એટલે કે એક જ પરમાણુ ઉપર રહેલો ઓક્સિડેશન હોય, એક જ પરમાણુય આયન હોય, કે પરમાણુ એક જ હોય પણ આયન સ્વરૂપે હોય, તેનો ઓક્સિડેશન કયો લેવાનો? તો એ આયન ઉપર જેટલો ચાર્જ હોય એટલો જ લેવાનો, બરાબર છે. દાખલા તરીકે આપણે લખીએ છીએ Na+, જોની વાત કરીએ તો આ જે છે એક જ પરમાણુ છે, આયન છે, તો આનો ઓક્સિડેશન આંક કેટલો લેવાય? એના ઉપર કેટલો ચાર્જ છે? 1 છે, તો 1+. એ જ પ્રમાણે Mg2+ લઈએ, બરાબર, તો Mgનો ઓક્સિડેશન આંક કેટલો આવે? 2+ આવે. એ જ પ્રમાણે એલ્યુમિનિયમની વાત કરીએ તો Al+3 છે, તો એનો ઓક્સિડેશન આંક કયો આવશે? બરાબર છે, કેટલો આવશે? 3+. પછી એ જ પ્રમાણે આપણે ઋણ આયનની વાત કરીએ તો ક્લોરીન માઇનસ છે, તો Cl- છે, તો એનો ઓક્સિડેશન આંક કયો આવશે? ક્લોરીનનો માઇનસ ઓક્સિડેશન આંક કયો આવશે? એના પર કેટલો વીજભાર છે? -1 છે, તો 1-, બરાબર. એ જ પ્રમાણે આવે છે O2-, બરાબર છે, ઓક્સાઇડ. તો ઓક્સાઇડ જે છે એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કરીએ, ઓક્સિડેશન આંક, તો આના ઉપર કેટલો વીજભાર છે? 2- છે, તો આનો ઓક્સિડેશન આવે 2-. એ પ્રમાણે N3- છે, આયન એક જ પરમાણુ છે, તો આમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવશે? 3-. તો એક પરમાણુ આયન હોય એના ઉપર જેટલો ચાર્જ હોય એટલો જ એનો શું હોય? ઓક્સિડેશન આંક હોય. પછી ત્રીજા નંબરનો જે નિયમ છે, મોટાભાગના સંયોજનમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? 2- લેવામાં આવે. ખાસ કરીને જે કોઈ પણ તત્વો જે છે એના ઓક્સાઇડ સ્વરૂપે હોય, બરાબર છે, તેમાં એનો ઓક્સિડેશન હંમેશા કેટલો? 2- લેવાનો. આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવાની, બરાબર. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કયો હોય? 2-, બરાબર. એમાં બે વસ્તુ છે, અપવાદ છે. કેટલાક પેરોક્સાઇડ સંયોજનો હોય. પેરોક્સાઇડ કોને કહેવાય? તો O2 ઉપર 2- હોય, બરાબર. O2 માં 2- હોય તે વખતે ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? -1 લેવાનો, બરાબર છે. એવા બહુ રેર છે, બરાબર. એવા કયા આવશે? H2O2 અને Na2O2, જેની અંદર આપણે ઓક્સિડેશન આંક કાઢીએ તો શું થાય? ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કયો આવશે? -1 આવશે. તો H2O2 હાઇડ્રોજન પેરોક્સાઇડ અને સોડિયમ પેરોક્સાઇડ Na2O2, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો? -1 લેવાનો. એ પછી એક બીજા નંબરનું છે સુપર ઓક્સાઇડ. સુપર ઓક્સાઇડ કોને કહેવાય? તો O2 જે છે એના ઉપર 1- ચાર્જ હોય એવા જે સંયોજન છે એને કહેવાય સુપર ઓક્સાઇડ. જો ઓક્સિજનનો ઓક્સિડેશન એ વખતે કેટલો? -1/2 લેવાનો. O2 -1 સુપર ઓક્સાઇડ હોય. હવે એ કઈ રીતે ખબર પડે? તો KO2, ખાસ કરીને આ અપવાદ છે, ઘણીવાર પૂછાય છે. KO2માં ઓક્સિજનનો ઓક્સિડેશન આંક કેટલો છે એ, બરાબર છે. તો KO2માં કેટલો આવે? ઓક્સિજન ઓક્સિડેશન આંક -1/2 આવે. એ બરાબર રૂબેડિયમ O2, બરાબર. RbO2 જે છે એની અંદર પણ સુપર ઓક્સાઇડ છે, એટલા માટે ઓક્સિડેશન કેટલું? -1/2 આવે. ત્યાર પછી એક વસ્તુ છે ઓક્સિજનનું ફ્લોરિન સાથેના સંયોજન. હવે ઓક્સિજન અને ફ્લોરિનનું સંયોજન કરીએ તેમાં વિદ્યુત ઋણતા વધારે કોની છે? તો ફ્લોરિનની વધારે છે. ફ્લોરિનની ઓક્સિડેશન વિદ્યુત ઋણતા શું થાય? ઓક્સિજન કરતાં વધારે છે, બરાબર. એના કારણે શું થાય? ફ્લોરિન ઉપર શું આવે? માઇનસ ચાર્જ આવે અને ઓક્સિજન પર પ્લસ આવે. તો ઓક્સિજન પ્લસ ક્યારે ઓક્સિજન પર પ્લસ વીજભાર ક્યારે આવે? તો એક જ કન્ડિશન છે. કોના સાથે સંયોજન બનાવે? ફ્લોરિન સાથે. OF2 સંયોજન છે, એમાં ઓક્સિજનનો ઓક્સિડેશન આવે +2, એટલે કે ધન હોય. એ જ પ્રમાણે O2F2 છે, એની અંદર ઓક્સિજનનો ઓક્સિડેશન આવે +1. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવાની. ક્યારે? ફ્લોરિન સાથે ઓક્સિજન હોય ત્યારે ધન બતાવે. OF2 હોય તો 2+ અને O2F2 હોય તો +1, બરાબર. ખાસ કરીને મેઇન વસ્તુ યાદ રાખવાની, મોટાભાગનામાં 2- આવે ઓક્સિજન માટે. વસ્તુ ધ્યાન રાખવાની. ફક્ત પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ આવે ત્યારે શું થાય? બદલાય. ત્યાર પછી ચોથા નંબરનો જે નિયમ છે, મોટાભાગના સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક 1+ લેવો. એટલે કે કોઈ પણ સંયોજન, મોટાભાગના સંયોજનમાં હાઇડ્રોજનનો ઓક્સિડેશન કયો લેવાનો? 1+, બરાબર. એમાં ફક્ત ક્યારે ઓક્સિજન હાઇડ્રોજન ઓક્સિડેશન 1+ નથી લેતા? તેમાં અપવાદ કયું છે? ધાતુના હાઇડ્રાઇડ. એટલે કે કોઈ પણ ધાતુઓ જે છે, પહેલો સમૂહ અને બીજા સમૂહના જે તત્વો છે એને ધાતુઓ છે, બરાબર છે. સોડિયમ છે, મેગ્નેશિયમ છે, લિથિયમ છે.
એ વખતે શું થાય, હાઇડ્રોજનનો ઓક્સિડેશન અક્ષર 1 માઇનસ લેવાનું. એનું કારણ શું છે, તો કોઈ પણ જે ધાતુઓ જે છે બરાબર, દાખલે લિથિયમ હાઇડ્રાઇડ કીધો આપણે, તો લિથિયમ અને હાઇડ્રોજનમાં વિદ્યુત ઋણતા કોની વધારે છે, તો વિદ્યુત ઋણતા વધારે કોની છે, હાઇડ્રોજનની વધારે છે, આની ઓછી છે. એટલા માટે શું આવે, આના ઉપર -1 આવે અને આના ઉપર +1 આવે. ધાતુઓ હંમેશા શું થાય, ઓછી વિદ્યુત ઋણ હોય બરાબર, એટલે કે હાઇડ્રોજનની વિદ્યુત ઋણતા વધારે છે એટલા માટે હાઇડ્રોજનનો ઓક્સિડેશન આંક કયો લેવાનો, 1 માઇનસ લેવાનો. પણ મોટાભાગના કિસ્સામાં કયો લેવામાં આવશે, 1 પ્લસ. ખાલી ધાતુના હાઇડ્રાઇડ હોય, લિથિયમ હાઇડ્રાઇડ, પછી સોડિયમ હાઇડ્રાઇડ, MgH2 અથવા તો CH2 હોય, ત્યારે સુધી હાઇડ્રોજનનો ઓક્સિડેશન 1 માઇનસ લેવાનો. ત્યાર પછી આવે છે હેલોજનની વાત કરીએ 5મા નંબરનો, તો ફ્લોરિન જે છે સૌથી વધારે વિદ્યુત ઋણ તત્વ છે બરાબર, કે સૌથી ઇલેક્ટ્રોન ખેંચવાની પાવરફુલ શક્તિ કોની છે, ફ્લોરિનની. એટલા માટે ફ્લોરિનનું ઓક્સિડેશન હંમેશા -1 જ લેવાનું બરાબર, કોઈ દિવસે પ્લસ આવે નહીં. ત્યાર પછી બીજા હેલોજન તત્વો છે, એમાં ક્લોરિન, બ્રોમિન અને આયોડિન છે, એનો ઓક્સિડેશન અંક પણ કયો લેવાનો, -1 લેવાનો બરાબર. હેલોજનનો હંમેશા -1 હોય, ફ્લોરિન તો હંમેશા હોય. ફક્ત આ ક્યારે થાય, તો ક્લોરિન, બ્રોમિન અને આયોડિન આ 3 જે છે એ ઓક્સિજન સાથે સંયોજન બનાવે ત્યારે શું થાય, એનું ઓક્સિડેશન શું આવે, ધન આવે. એનું કારણ શું છે કે ક્લોરિન, બ્રોમિન અને આયોડિન એના કરતાં વિદ્યુત ઋણતા વધારે કોની છે, ઓક્સિજનની બરાબર છે. એટલે ઓક્સિજન માઇનસ આવે તો આ પ્લસ આવે. તો હેલોજન પ્લસ ક્યારે આવે, ફક્ત કોના સાથે સંયોજન બનાવે, તો ઓક્સિજન સાથે બનાવ્યું હોય ત્યારે, કારણ કે ઓક્સિજનની વિદ્યુત ઋણ આના કરતાં વધારે છે એટલા માટે બરાબર. નહીં તો મોટાભાગના સામાન્ય કિસ્સામાં શું હવે -1 આવશે. ત્યાર પછી એક નિયમ નંબર 6 છે, એમાં શું છે, આલ્કલી ધાતુ એટલે કે સમૂહ 1ના તત્વો બરાબર છે, લિથિયમ, સોડિયમ, લિથિયમ વાળા, એમાં ઓક્સિડેશન આંક હંમેશા +1 લેવાનું. એટલે કે પહેલા સમૂહના જે તત્વો જે છે એમાં આલ્કલી ધાતુઓ જે છે એનું ઓક્સિડેશન હંમેશા લેવાનું +1 લેવાનું. અને બીજો સમૂહ છે એને કહેવાય આલ્કલાઇન અર્થ ધાતુ, સમૂહ નંબર 2 બરાબર છે, બેટા માગી કાર સ્કૂટર બાપ રાજી, તો એનું ઓક્સિડેશન અંકમાં હંમેશા લેવાનું 2+ લેવાનું. એટલે પહેલો સમૂહનું તત્વ હોય તો +1, બીજો સમૂહ હોય તો 2+, ને એક બીજું છે એલ્યુમિનિયમ, ફક્ત જે છે એનું ઓક્સિડેશન હંમેશા +3 લેવાનું. તો આ પ્રમાણે આટલા 5 નિયમો દરેક જણને 6 નિયમો આવડવા જોઈએ. તો આના ઉપરથી કોઈ પણ સંયોજનમાંથી કોઈ પણ તત્વનું ઓક્સિડેશન અંક શોધવો હોય તો સરળતાથી શોધી શકાય. ફરીથી રિપીટ કરીએ છીએ, પહેલું મુક્ત અવસ્થામાં હોય તો ઓક્સિડેશન અંક 0. એક પરમાણુ આયન હોય તો એના ઉપર જે વીજભાર હોય એ જ એનો ઓક્સિડેશન અંક. પછી ઓક્સિજનનું ઓક્સિડેશન હંમેશા -2 લેવાનું. અપવાદ પેરોક્સાઇડ અને સુપર ઓક્સાઇડ છે. હાઇડ્રોજનનો મોટાભાગે ઓક્સિડેશન અંક +1 લેવાનું. ફક્ત ધાતુના હાઇડ્રાઇડ તો -1 લેવાનું. ફ્લોરિન હંમેશા -1 આવે. હેલોજન -1 હોય, ફક્ત ઓક્સિજન સાથે હોય ત્યારે શું થાય, પ્લસ આવે. આલ્કલી ધાતુ પહેલા સમૂહના તત્વો +1, બીજા સમૂહના તત્વો +2 અને એલ્યુમિનિયમ +3 લેવાનો. આટલી વસ્તુ તમારે ધ્યાન રાખવી, એના ઉપરથી આપણો ઓક્સિડેશન અંક આવે. આના પછી નિયમ નંબર 7મો લઈએ. કોઈપણ સ્પીસીઝમાં બધા જ પરમાણુઓના ઓક્સિડેશન અંકનો બેઝિક સરવાળો જે તે સ્પીસીઝના વીજભાર જેટલો હોય છે. આનો મતલબ એવો થયો કે કોઈપણ સ્પીસીઝ હોય એમાં બધા જ પરમાણુઓનો ઓક્સિડેશન અંકનો સરવાળો કરીએ તો એ સ્પીસીઝ હોય એના વીજભાર જેટલો જ હોય. કોઈપણ સ્પીસીઝ 2 પ્રકાર હોય. આ જે સ્પીસીઝ છે એ 2 પ્રકારની હોય બરાબર છે. એક છે તટસ્થ પરમાણુ સ્વરૂપે હોય, તટસ્થ અણુ સ્વરૂપે, તટસ્થ સંયોજન સ્વરૂપે હોય, અથવા તો શું હોય, બહુપરમાણવીય આયન સ્વરૂપે હોય. એટલે કે આ જે સ્પીસીઝ છે કાં તો તટસ્થ સંયોજન હોય કાં તો બહુપરમાણવીય આયન હોય બરાબર. જો તટસ્થ સંયોજન હોય તો એનો કુલ વીજભાર જે છે, કુલ વીજભાર હંમેશા શું હોય, 0 હોય. અને બહુપરમાણુ આયન છે એના ઉપર વીજભાર કેટલો હોય, તો જે તે આયન હોય આયન ઉપરનો વીજભાર, આયન પરનો વીજભાર જેટલો હોય, વીજભાર જેટલો હોય બરાબર છે. આ ઉદાહરણ ઉપરથી આપણને ખબર પડશે. સૌથી પહેલાં આપણે તટસ્થની વાત કરીએ બરાબર છે. તો તટસ્થ પરમાણુ સંયોજન કયો છે, દાખલા H2O જે છે બરાબર. હવે આમાં આપણે હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક શોધવો છે, હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક શોધવો છે. તો શું થશે, તો જો આખું આ જે સ્પીસીસ છે એના ઉપર કોઈ ચાર્જ નથી એટલે H2O શું છે, તટસ્થ છે. તટસ્થ હોય તો ઓક્સિડેશન અંકનો સરવાળો શું આવે, 0 આવે. તો આના ઉપરથી કઈ રીતે કરી શકાય, તો જો આપણે H2Oનો ઓક્સિડેશન અંક શોધવો છે તો સૌથી પહેલાં હાઇડ્રોજનના કેટલા 2 પરમાણુ છે, 2 ગુણ્યા બરાબર છે હાઇડ્રોજનનો ઓક્સિડેશન અંક બરાબર છે વત્તા ઓક્સિજન કેટલા છે 1, તો 1 ગુણ્યા શું આવે, ઓક્સિજનનો ઓક્સિડેશન અંક
બરાબર આ બંનેના ઓક્સિડેશન આંકનો સરવાળો કરીએ તો તટસ્થ છે એટલા માટે કેટલો હોય? 0 હોય. તો આ પ્રમાણે શું થાય? ઓક્સિડેશન આંક શોધવો હોય તો શોધી શકાય. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ NH3માં. બરાબર છે, NH3માં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. ઓક્સિડેશન નંબર શું થાય? ક્વેશ્ચન માર્ક શોધવો છે. તો શું થાય? આ આખો અણુ જે છે સંયોજન એ શું છે? તટસ્થ છે. એટલે કે બધા જ તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો કરીએ તો કેટલો આવશે? 0 આવશે. તો આને કઈ રીતે લખી શકાય? તો સૌથી પહેલાં નાઇટ્રોજન પરમાણુ કેટલા છે? 1 છે. તો 1 ગુણ્યા નાઇટ્રોજનનો ઓક્સિડેશન નંબર, ON એટલે ઓક્સિડેશન નંબર, વત્તા 3 હાઇડ્રોજન 3 છે. 3 ગુણ્યા શું થાય? હાઇડ્રોજનનો ઓક્સિડેશન નંબર ઇઝ ઇક્વલ ટુ આ બંને તત્વોના ઓક્સિડેશન આંકનો સરવાળો, પણ આખું સંયોજન શું તટસ્થ છે એટલા માટે બરાબર શું લેવાનું? 0 લેવાના. હવે આપણે નાઇટ્રોજનનું ઓક્સિડેશન આંક આપણને ખબર નથી તો આને x ધારી લઈએ તો 1 ગુણ્યા x વત્તા 3. હવે હાઇડ્રોજનનું ઓક્સિડેશન હંમેશા કયો આવે? તો આપણે પેલા જે નિયમો જોયા હતા એમાં જોવાનું. તો હાઇડ્રોજનનું ઓક્સિડેશન હંમેશા કયું લેવાનું? +1 લેવાનું. બરાબર, ઇઝ ઇક્વલ ટુ 0. તેને આપણે સાદું રૂપ આપીએ તો x વત્તા 3 ગુણ્યા 1 બરાબર. તેના ઉપરથી x બરાબર क्या આવે? 3 માઇનસ આવે. એના ઉપરથી આવે કે નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કેટલો આવે છે? 3 માઇનસ. બરાબર, આ રીતે આપણે શોધવું હોય તો શોધી શકાય. હવે એ પ્રમાણે આપણે વાત કરીએ છીએ બહુપરમાણુ આયનની વાત કરીએ તો દાખલા કે બહુપરમાણુ આયન વાત છે SO4 2 માઇનસ. આ એક આયન છે, એક કરતાં વધારે પરમાણુનો બનેલો છે. હવે આમાં આ SO એક S અને ઓક્સિજન કેટલા છે? 4 છે. ચારેના ઓક્સિડેશન આંકનો સરવાળો કરીએ તો કેટલો આવશે? આ તટસ્થ નથી પણ કેટલો? 4 છે, 2 માઇનસ. તેના ઉપરથી કઈ રીતે લખાય? તો જો 1 ગુણ્યા સલ્ફરનો ઓક્સિડેશન નંબર વત્તા ઓક્સિજન કેટલા છે? 4. તો 4 ગુણ્યા ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર ઇઝ ઇક્વલ ટુ કેટલા આવે? -2. બરાબર છે. તો બહુપરમાણુ આયન ઉપર હોય તો સ્પીસીસના વીજભાર જેટલો, આના ઉપર વીજભાર હતો એટલે -2 કર્યો. હવે જો સલ્ફરનો આપણને ખબર નથી, શોધવો છે, એટલે 1 ગુણ્યા x વત્તા 4. ઓક્સિજનનો ઓક્સિડેશન આંક હંમેશા કેટલો લે છે? -2. બરાબર છે, ઇઝ ઇક્વલ ટુ આવે -2. બરાબર છે. તેના ઉપરથી આવે x 4 દુ -8 એટલે 4 દુ -8 ઇઝ ઇક્વલ ટુ -2. તો x બરાબર શું આવે? આ બાજુ 8 આ બાજુ જાય એટલે પ્લસ થાય તો +8માંથી -2 જાય તો કે આવે +6. બરાબર, એટલે કે SO4 હોય એમાં સલ્ફરનો જે ઓક્સિડેશન છે, સલ્ફરનો ઓક્સિડેશન નંબર કેટલો આવે? હંમેશા +6 આવે. આ વસ્તુ તમારે ખાસ ધ્યાન રાખવાની. બરાબર છે. તો આ પ્રમાણે આવે તટસ્થ પરમાણુ અને બહુપરમાણુ આયનના ઓક્સિડેશન આ રીતે ગણવા હોય તો ગણી શકાય. બરાબર છે. હવે એ જ પ્રમાણે આપણે બીજા કેટલાક ઉદાહરણો આપણે જોઈએ. બરાબર છે. તો આપણે જોઈએ છે NO2. એમાં નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે. ક્વેશ્ચન માર્ક. હવે NO2 જે શું છે? બરાબર છે. તો NO2 ઉપર અત્યારે કોઈ વીજભાર છે નહીં. તો એના ઉપરથી શું કહે? નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક પરમાણુ કેટલો? 1 વત્તા 2 ઇન્ટુ શું થાય? ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર ઇઝ ઇક્વલ ટુ 0. બરાબર. હવે આને x લઈએ, 1 ગુણ્યા x બરાબર x વત્તા 2 અને ઓક્સિજન ઓક્સિડેશન કેટલા આવે? 2 માઇનસ 2 એટલે કેટલા આવે? -4 ઇઝ ઇક્વલ ટુ 0. તો x બરાબર શું આવે? +4 આવે. તો એની અંદર નાઇટ્રોજનનો ઓક્સિડેશન આંક કયો આવે? +4. બરાબર. આ રીતે આપણે પ્રેક્ટિસ કરવાની ઘણા બધા. બરાબર છે. એ જ પ્રમાણે આપણે વાત કરીએ છીએ. બરાબર છે. Al2 SO4 થ્રાઇસ. એની અંદર આપણે શોધવો છે સલ્ફરનું ઓક્સિડેશન આંક આપણને ખબર નથી. કઈ રીતે શોધી શકાય? તો એમાં બે વસ્તુઓ છે. કાં તો આયનો છૂટા પાડી દેવાના. બરાબર છે. આયનો છૂટા પાડવા તો કઈ રીતે થાય? Al+3 વત્તા આવે SO4 2 માઇનસ. SO4 -2નું આપણે હમણાં કર્યું હતું આ રીતે. બરાબર, +6 આવે. એ પ્રમાણે કરવું હોય તો કરાય. કોઈ કહે કે મારે ડાયરેક્ટ કરવું છે, આખાનું કરવું છે, તો કઈ રીતે કરી શકાય? તો જુઓ, અહીં છે 2 ગુણ્યા શું આવે? 2 ગુણ્યા એલ્યુમિનિયમનો ઓક્સિડેશન નંબર વત્તા આને છૂટું પાડી દઈએ છીએ. 3 અંદર ગુણીશું એટલે કેટલા આવે? 3 ગુણ્યા સલ્ફરનો ઓક્સિડેશન નંબર વત્તા ઓક્સિજન કેટલા હશે? 3 ગુણ્યા 4 12.
વત્તા 12 ગુણ્યા શું આવે ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર ઇઝ ઇક્વલ ટુ આ આખું શું છે તટસ્થ એટલે છે 0. હવે આ એલ્યુમિનિયમનો ઓક્સિડેશન અંક આપણા નિયમ પ્રમાણે કેટલો 3 હતો +3 બરાબર, એટલે કે +6 વત્તા સલ્ફરનો ખબર નથી એટલે 3 ગુણ્યા x વત્તા ઓક્સિજનનો ઓક્સિડેશન અંક -2 લઈએ તો 12 દુ કેટલા આવે -24 ઇઝ ઇક્વલ ટુ 0. હવે 24માંથી 6 જાય તો કેટલા રહે 18 એટલે 3x બરાબર શું આવે 18. સાદું રૂપ આપ્યું જુઓ, 24માંથી 6 જાય તો -18 રહે, -18 આ બાજુ આવે પ્લસ આવે. હવે આને એક્સનું કરવું હોય તો બરાબર એક્સ બરાબર શું આવે 18/3 બરાબર 6 તારી 18 તો એક્સ બરાબર શું આવે +6. એટલે આ રીતે કરો તો પણ +6 આવે અને આને આયનમાં છૂટા પડીને ફક્ત SO4માંથી એસ તો કાઢો તો પણ શું આવે +6 આવે. તો કોઈ પણ રીતે ગણવું હોય તો ગણી શકાય બરાબર. તો આ રીતે ઓક્સિડેશન આ દરેક વસ્તુને આપણે ગણતા આવડવો જોઈએ. એ જ પ્રમાણે આપણે જો જનરલી એક આ વસ્તુ વધારે પૂછાય છે KMnO4 માં મેંગેનીઝનો ઓક્સિડેશન આંક આપણે શોધવો છે બરાબર. શું કરીશું તો જુઓ, સૌથી પહેલાં આવે Kનો 1 ગુણ્યા Kનો ઓક્સિડેશન આંક વત્તા Mn પણ કેટલા છે 1 ગુણ્યા શું આવે Mnનો ઓક્સિડેશન નંબર વત્તા 4 ગુણ્યા શું આવે ઓક્સિજનનો ઓક્સિડેશન નંબર. હવે આખી સ્પીસીસ શું છે ન્યુટ્રલ છે એટલા માટે ઇઝ ઇક્વલ ટુ શું 0 લેવાના. હવે આના ઉપરથી શું કરીશું જુઓ, હવે કે છે શું છે કયું તત્વ છે તો કયા સમૂહમાં આવે પહેલા સમૂહમાં આવે. આપણે નિયમમાં જોયું તો પહેલા સમૂહનો તત્વ હોય એની બરાબર છે ઓક્સિડેશન આમાં તો કયો +1 લેવાનો બરાબર છે. તો 1 ગુણ્યા 1 વત્તા 1 ગુણ્યા Mnનો ખબર નથી x લીધો વત્તા 4 ગુણ્યા ઓક્સિજનનું ઓક્સિડેશન હંમેશા કયો આવે 2 આવે ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર છે. 1 ગુણ્યા 1 વત્તા શું x બરાબર 4 દુ -8 બરાબર 0. આને સાદું રૂપ આપો તો x બરાબર શું આવે +7. એનો મતલબ એવો છે કે Mnનો ઓક્સિડેશન આંક કેટલો આવ્યો +7 આવ્યો બરાબર. તો આ રીતે એનો ઓક્સિડેશન અંક આપણને ખબર હોવી જોઈએ. ત્યાર પછી બીજી વાત કરીએ છીએ બરાબર છે, એક છે K2Cr2 7 આનો ઓક્સિડેશન એમાં ક્રોમિયમનો શોધવો છે બરાબર છે. દરેક જણ પોતાની રીતે પ્રયત્ન કરો, વિડીયો થોડી વાર બંધ કરો ને જાતે કરો, શું થાય છે ટ્રાય કરશો, આ રીતે પ્રેક્ટિસ કરશો તો જ તમને ફાવટ આવશે. જો અહીં હવે આપણે વાત કરીએ છીએ આ છે 2. હવે આનો જે છે પોટેશિયમનો ઓક્સિડેશન આવે +1 વત્તા 2 ક્રોમિયમ છે એટલે 2 ગુણ્યા x. હવે થોડી શોર્ટકટ કરીએ છીએ બરાબર વત્તા 7 ઓક્સિજન ઓક્સિડેશન આંક કેટલો છે 2 - ઇઝ ઇક્વલ ટુ 0 બરાબર. 2 ગુણ્યા 1 બરાબર 2 વત્તા 2x બરાબર 7 દુ -14 બરાબર 0. શું થશે તો 2x બરાબર શું -4માંથી 2 જાય તો 12, આ બાજુ આવે તો +12 તો x બરાબર શું આવે 6 આવે 12/2 બરાબર 6. એટલે કે ક્રોમિયમનો ઓક્સિડેશન અંક +6 આવે. એ જ પ્રમાણે દરેક જણ કરો કે Cr2O7 2- ક્રોમિયમનો ઓક્સિડેશનનો અંક શોધો. હવે આ શું થયો આ રીતે થયો તો ઇઝ ઇક્વલ ટુ કુલ ચાર્જ કેટલો આવશે 2- લેવાનો અને એના પરથી ક્રોમિયમનો શોધવાનો તો પણ +6 આવશે. દરેક જણ આ રીતે પ્રયત્ન કરો. તો આ રીતે કોઈ પણ તત્વો જે છે સંયોજનમાંથી એમાં નિયમોનો ઉપયોગ કરીને એનો ઓક્સિડેશન આંક શોધવો હોય તો શોધી શકાય બરાબર છે. કેટલીક વાર શું થાય કોઈ પણ સંયોજનમાં એક કરતાં વધારે વાર તત્વો આવતા હોય તે વખતે એવરેજ લેવાનો આવે છે. હવે એવરેજ કઈ રીતે લઈ શકાય હવે આપણે પછી જોઈએ.